નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી ખેતી મદદનીશ વર્ગ 3 ની જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં આજથી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। તો આજના વિડિયોમાં આપણે ચર્ચા કરીશું ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય, પરંતુ તે પહેલા વિડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઓજાસ। જેવું મિત્રો તમે ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઓજાસની વેબસાઈટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે ojas.gujarat.gov.in। તે વેબસાઈટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો ઓજાસનું પોર્ટલ ઓપન થઈ જશે, તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। હવે અહીં જે મેનુ આપેલ છે તેમાં અહીં તમને ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જે એપ્લાયનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી તમારે ડિપાર્ટમેન્ટને સિલેક્ટ કરવાનું રહેશે। તો અહીં જે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનો રહેશે। જેવું મિત્રો તમે જીએસએસબી ને સિલેક્ટ કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું લિસ્ટ જોવા મળશે। અત્યારે અલગ અલગ 3 પોસ્ટ પર અરજી ફોર્મ શરૂ છે કે જેમાં ખેતી મદદનીશની પોસ્ટ છે, બાગાયત મદદનીશની પોસ્ટ છે, મેનેજર ગ્રેડ 2 ની પોસ્ટ છે। મિત્રો તમામ પોસ્ટમાં અરજી ફોર્મ ભરવાની રીત સેમ જ છે। તમારે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવું છે તો તેની સામે જે અહીં ગ્રીન કલરમાં એપ્લાયનું બટન છે તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં જે એપ્લાય નાઉનું બટન આપવામાં આવેલ છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો ઓજાસના પોર્ટલ ઉપર તમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારા જે રજીસ્ટ્રેશન નંબર છે તે અહીં ટાઈપ કરી દેવાના રહેશે, તમારી જે જન્મ તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી એપ્લાય વિથ ઓટીઆર ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ તમે ઓજાસના પોર્ટલ ઉપર હજી સુધી રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં જે સ્કીપનું બટન છે તેના ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે, જેથી કરી મિત્રો આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે એકવાર વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો તમારે તમારી પર્સનલ માહિતી આપવાની રહેશે। ટાઇટલ જે લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી સરનેમ એટલે કે અટક આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। તમારું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા પિતા અથવા તો પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। માતાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। જેન્ડર મેલ કે ફિમેલ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ફરીથી જેન્ડર અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। તમારી જે જન્મ તારીખ છે તે જન્મ તારીખ આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી કેટેગરી કઈ છે, જાતિ કઈ છે તે જાતિ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે, જેમ કે જનરલ છે, ઈડબ્લ્યુએસ છે, એસસી, એસસીબીસી કે એસટી જે કેટેગરી લાગુ પડતી હોય તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। પરંતુ મિત્રો તમે જો અનામત વર્ગના ઉમેદવાર હોય તો તમારી પાસે જે જાતિનો દાખલો છે એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ છે તેમની વિગત આપવાની રહેશે। કાસ્ટ સર્ટિફિકેટ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે મિત્રો જો એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર છો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેમની વિગત પણ આપવાની રહેશે। સર્ટિફિકેટ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે। સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। આગળ મિત્રો તમારે અલગ અલગ 2 એડ્રેસ આપવાના રહેશે કે જેમાં સૌથી પહેલા તો પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું આપવાનું રહેશે। હાલનું સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તાલુકાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી કાયમી સરનામું એટલે કે પરમનન્ટ એડ્રેસ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તાલુકાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। મિત્રો તમારા જે મોબાઈલ નંબર હોય તે નંબર અહીં ટાઈપ કરવાના રહેશે અને ફરીથી તે જ મોબાઈલ નંબર કન્ફર્મ માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે અને ફરીથી કન્ફર્મ માટે તે જ ઈમેલ આઈડી અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારે અન્ય વિગત આપવાની રહેશે। મિત્રો તમારી પાસે રમતગમતનું પ્રમાણપત્ર છે કે કેમ? જો તમારી પાસે રમતગમતનું પ્રમાણપત્ર હોય અને તમે વધારે ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો અહીં તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી કઈ રમતનું પ્રમાણપત્ર છે તે રમતનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તે રમતનું સ્તર શું છે તે સ્તર અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। કયા વર્ષે તે રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારી પાસે જે રમતગમતનું પ્રમાણપત્ર છે તે કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। પરંતુ તમારી પાસે રમતગમતનું પ્રમાણપત્ર નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે।
ત્યાર પછી મિત્રો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ? જો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો અહીં જે અલગ અલગ ઓપ્શન છે તેમાંથી જે ઓપ્શન લાગુ પડતું હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરી દેવાનું રહેશે. પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં સૌથી પહેલા જે ઓપ્શન આપેલ છે નોટ એપ્લિકેબલ નો, તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરવાનું રહેશે. ત્યાર પછી તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ? જો કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, નહીતર નો સિલેક્ટ રાખવાનું રહેશે. આગળ મિત્રો તમે વિધવા ઉમેદવાર છો કે કેમ? જો તમે વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તમારી પાસે જે વિધવા હોવા અંગેનું સર્ટિફિકેટ છે તે સર્ટિફિકેટ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે, સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. તમે માજી સૈનિક છો કે કેમ? જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે રિટાયર થઈ ગયેલ છો કે 1 વર્ષની અંદર તમે રિટાયર થવાના છો તે સ્ટેટસ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. તમારી જોઈનિંગ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે, ડિસ્ચાર્જ તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે. તમારી પાસે જે માજી સૈનિક હોવા અંગેનું જે આઈ કાર્ડ છે તે આઈ કાર્ડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. આઈ કાર્ડ કઈ તારીખે ઇસ્યુ કરવામાં આવેલ છે તે ઇસ્યુ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. આઈ કાર્ડ કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે. પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ? જો ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે જે તારીખે જોઈનિંગ કરેલ છે ડિપાર્ટમેન્ટ તે જોઈનિંગ તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે અને હાલ કયા ડિપાર્ટમેન્ટમાં તમે ફરજ બજાવો છો તો ડિપાર્ટમેન્ટનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. પરંતુ તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. આગળ મિત્રો તમારે ભાષાની માહિતી આપવાની રહેશે. અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. જે લેંગ્વેજ તમે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે. તમે જે ડિગ્રી પ્રાપ્ત કરેલ છે, જે ડિગ્રી મેળવેલ છે તે ડિગ્રીનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તેમાં કેટલી ટકાવારી મળેલ છે તે ટકાવારી અહીં ટાઈપ કરવાની રહેશે. ક્લાસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો એક્ઝામ બોડી અને ઇન્સ્ટિટ્યૂટનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. રાજ્યનું નામ ટાઈપ કરવાનું રહેશે. પાસિંગ વર્ષ અહીં ટાઈપ કરી દેવાના રહેશે. કેટલી ટ્રાય તે એક્ઝામ પાસ કરેલ છે તે ટોટલ ટ્રાય નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે અને છેલ્લી એક્ઝામ જે પાસ કરેલ છે તેમના સીટ નંબર ટાઈપ કરવાના રહેશે. આગળ મિત્રો નીચે ડિક્લેરેશન જોવા મળશે, બાહેંધરી જોવા મળશે, તેને એકવાર વાંચી લેવાની રહેશે. એક્સેપ્ટ કરવા માટે યસના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી સેવના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી સેવ થઈ જશે. તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે. તે અરજી નંબર સાચવી રાખવાના રહેશે કારણ કે હજી મિત્રો આગળ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી તમારે તમારી અરજીને કન્ફર્મ કરવાની રહેશે. જ્યાં સુધી તમે તમારી અરજીને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી અરજી માન્ય રહેતી નથી. ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે. અહીં જે મેનુ છે તેમાં ઓનલાઈન એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો અહીં તમને સબ મેનુમાં ઓપ્શન જોવા મળશે અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર, તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. હવે મિત્રો અરજી સેવ કરતી વખતે તમને જે અરજી નંબર આપવામાં આવેલા છે તે અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી ઓકે ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. અહીં સૌથી પહેલા તો તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે. તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ. ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે અને અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો ફોટો અપલોડ થઈ જશે. એ જ રીતે નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ. ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી અને સિગ્નેચરને સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો સિગ્નેચર અપલોડ થઈ જશે. ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી આગળ તમારે તમારી અરજીને કન્ફર્મ કરવાની રહેશે. જ્યાં સુધી તમે તમારી અરજી કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી અરજી માન્ય રહેતી નથી. અરજી ફોર્મને કન્ફર્મ કરવા માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે. ઓનલાઈન એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં અહીં કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. મિત્રો તમને જે અરજી નંબર આપવામાં આવેલા છે તે અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે. ત્યાર પછી ઓકે ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી નીચે મિત્રો તમારી અરજીને લગતી તમામ વિગત તમને જોવા મળશે. તેમાં એકવાર તમામ માહિતી ચેક કરી લેવાની રહેશે. ત્યાર પછી અહીં જે કન્ફર્મ એપ્લિકેશનનું જે બટન છે તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે કન્ફર્મ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરી દેશો તો તમારી અરજી ફાઇનલી સબમિટ થઈ જશે, કન્ફર્મ થઈ જશે અને આગળ તમને એક કન્ફર્મેશન નંબર આપવામાં આવશે. તે નંબર તમારે સાચવી રાખવાના રહેશે. આગળ મિત્રો તમારે ઓનલાઈન
અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી ભરવા માટે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। મેનુમાં જે ઓનલાઈન એપ્લિકેશનનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં નીચે અહીં તમને એક ઓપ્શન જોવા મળશે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પે ફી, તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી મિત્રો તમે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરેલ છે તે પોસ્ટનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારે જે કન્ફર્મેશન નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે, તમારી જન્મ તારીખ ટાઈપ કરી દેવાની રહેશે અને મિત્રો અહીં તમને એક ઓપ્શન જોવા મળશે ઓનલાઈન પેમેન્ટ ફી, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં જે સબમિટનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો તમે કોના વડે પેમેન્ટ કરવા માંગો છો, ડેબિટ કાર્ડ છે, ઇન્ટરનેટ બેન્કિંગ છે, યુપીઆઈ છે, વોલેટ છે, તમે જેના વડે પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી કાર્ડની વિગત અથવા તો બેંકની વિગત આપી દેવાની રહેશે। ત્યાર પછી અહીં પે નાઉનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો તો મિત્રો તમે જે બેંક ખાતાની વિગત આપેલ છે તેની જોડે જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક ઓટીપી જશે, તે ઓટીપીના બોક્સમાં ટાઈપ કરી સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી ફી ભરાઈ જશે। અરજી ફી ભર્યા પછી મિત્રો તમે તેની પ્રિન્ટ કાઢવા માંગતા હોય રિસિપ્ટની તો અહીં તમને ઓપ્શન જોવા મળશે ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ, તેના ઉપર ક્લિક કરશો તો તમે જે અરજી ફી ભરેલ છે તેની રિસિપ્ટની પ્રિન્ટ નીકળી જશે। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ કાઢવા માંગતા હોય તો અહીં તમને ઓપ્શન જોવા મળશે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ, તેના ઉપર ક્લિક કરશો તો અહીં મિત્રો અરજી ફોર્મની પ્રિન્ટ નીકળી જશે। તો આ રીતે મિત્રો ખેતી મદદનીશ વર્ગ 3 ની જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડિયો પસંદ પડ્યો હશે, વિડિયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડિયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।